ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેની અંદર આ ચેપ્ટરના સૌથી મહત્વના ટોપિક કેપેસિટર અને કેપેસિટન્સ નો અભ્યાસ કરીશું. આ ટોપિક સૌથી મહત્વનું છે, જેની અંદર આપણે જોઈએ સૌ પ્રથમ તો કેપેસિટર શું છે અને કેપેસિટન્સની સમજૂતી આપો તથા તેનો SI આઇટમ જાણો. હવે કેપેસિટર રચાય કઈ રીતે? તો કેપેસિટર એ એકબીજાથી અલગ રાખેલા બે સુવાહકથી બનતી રચના છે. એ કોઈ પણ બે સુવાહક હોય એને એકબીજાથી અલગ રાખવામાં આવે ત્યારે જે રચના તૈયાર થાય છે તેને આપણે કેપેસિટર કહીએ છીએ. એની વ્યાખ્યા તો એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ રાખેલા, યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહે છે. શું ફરી એકવાર? એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા હોય અને યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે, અથવા બીજા શબ્દોમાં તેને સંધારક કહેવામાં આવે છે. ધારો કે બે સુવાહકો પરના વિદ્યુતભાર +Q અને -Q તેના સ્થિતિમાન V1 અને V2 છે. ત્યાં તો આ એક સુવાહક છે જેના પરનો વિદ્યુતભાર +Q, તેનું વિદ્યુત સ્થિતિમાન V1. આ બીજો સુવાહક છે તેના પરનો વિદ્યુતભાર -Q અને વિદ્યુત સ્થિતિમાન V2 છે. પરિણામે બંને આ પ્લસ છે અને આ માઇનસ છે, તો બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 માઇનસ V2. હવે એક સુવાહકને અનંત અંતરે ધારી લઈને બીજા સુવાહકને પણ કેપેસિટર તરીકે ગણી શકાય છે. બે સુવાહકને બેટરીના બે ટર્મિનલ સાથે જોડીને વિદ્યુત ભારિત કરી શકાય. કોઈ પણ બે સુવાહકો હોય એ બંનેને પણ જો બેટરીના બે છેડા સાથે જોડી દેવામાં આવે તો તે બંને પણ વિદ્યુત ભારિત થાય છે. જેમાં સુવાહક પરના વિદ્યુતભાર Q ને કેપેસિટરનો વિદ્યુતભાર કહેવાય. કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર તો શૂન્ય જ હોય છે. આમ કેપેસિટરની અંદર +Q વિદ્યુતભારથી -Q વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર E હોય છે. ત્યાં તો +Q થી -Q તરફનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E. મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. ધારો કે કોઈ પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય એટલે કે સ્થિતિમાનનો તફાવત. આ વ્યાખ્યા તો આપણે ભણી ગયેલા છીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થયેલ કાર્ય જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. અહીં પણ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પણ વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર પણ વિદ્યુતભારના સમપ્રમાણમાં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય છે. પરિણામે આ Q અને V નો જે ગુણોત્તર થાય છે તે હંમેશા કેવો રહે છે? અચળ. અને આ અચળ ગુણોત્તરને C એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. શું કહેવામાં આવે છે? કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. હવે કેપેસિટન્સની વ્યાખ્યા શું થાય? તો આના પરથી બની જાય કે કેપેસિટન્સ એટલે શું? તો આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર Q અને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના ગુણોત્તરને તે બે પ્લેટ વચ્ચેના કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. ફરી એકવાર ધ્યાન આપજો કે આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરના વિદ્યુતભાર અને તેની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે. હવે આ કેપેસિટન્સ અંગેની કેટલીક મહત્વની બાબતો આપણે નોંધી લઈએ. તો પહેલું
કેપેસિટરનું કેપેસિટન્સ સી આકાર, માપ, બે સુવાહક વચ્ચેના અંતર પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે? આકાર, માપ, બે સુવાહકો વચ્ચેના અંતર પર. ત્યારબાદ તે બે સુવાહકો વચ્ચે રાખેલા ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર. એટલે જો કોઈ બે પ્લેટ વચ્ચે બે પ્લેટની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક રાખવામાં આવે તો એ ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર પણ તે આધાર રાખે છે. ત્રીજું, એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી. એટલે જો બે કેપેસિટર પાસે હોય તો પણ તેની હાજરી પર તે આધાર રાખે. એટલે તે કયા પ્રકારનું છે તેની સાથે પણ લેવા દેવા છે એને. તે કઈ બાબત પર આધાર રાખતું નથી? તો સુવાહકના દ્રવ્યના પ્રકાર પર. એટલે સુવાહક કેવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે છે તેના સાથે તેને કોઈ જ લેવા દેવા નથી. બીજું, સુવાહક પર રહેલા વિદ્યુતભારના જથ્થા પર. એટલે કયા પ્રકારના વિદ્યુતભારમાંથી તેને બનાવવામાં આવે છે તેની સાથે પણ તેને કોઈ લેવા દેવા નથી. આ કેપેસિટરનો એસઆઈ એકમ તો આપણે સી બરાબર ક્યુ બાય વી લખતા હતા. ક્યુ એટલે વિદ્યુતભાર જેનો એકમ કુલમ્બ, વી એટલે વિદ્યુત સ્થિતિમાન જેનો એકમ વોલ્ટ. તેને માઇકલ ફેરેડેની યાદમાં ફેરેડે પણ કહે છે. એટલે કે 1 ફેરેડે બરાબર 1 કુલમ્બ પ્રતિ વોલ્ટ. યાદ રાખજો, 1 ફેરેડે બરાબર શું થઈ જશે? 1 કુલમ્બ પ્રતિ વોલ્ટ. એનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T4 A2 છે. કેપેસિટરની સંજ્ઞા શું છે? તો બે લાઈન આ રીતે દોરી દેવાની, બરોબર છે. આ એની સંજ્ઞા છે. આ પ્રકારે હોય તો એ નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર, પણ જો એના પર આડી લાઈન દોરવામાં આવે, તીર કરવામાં આવે તો તે ચલ મૂલ્ય ધરાવતા કેપેસિટર. ચલ મૂલ્ય એટલે કે જે કેપેસિટરના મૂલ્ય સતત બદલી શકાય તેવા. આ ફેરેડે એકમ કરતા નાના એકમો પણ છે, જેની અંદર માઇક્રો ફેરેડે એટલે 10⁻6 ફેરેડે, પીકો ફેરેડે એટલે 10⁻12 અને નેનો ફેરાડે એટલે 10⁻9. બરોબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 32. જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય? એ મતલબ કે કેપેસિટન્સ બે પ્લેટ વચ્ચેનું વધારે હોય તો શું થાય? અને બ્રેકડાઉન અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા લખો. બ્રેકડાઉન તો જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે સ્થિતિમાનનો તફાવત વીનું મૂલ્ય નાનું મળે. કારણ આપણે લખીએ છીએ સી બરાબર ક્યુ બાય વી. શું લખવામાં આવે છે? આપણે ભણી ગયા તે પ્રમાણે કે સી બરાબર ક્યુ બાય વી એટલે વિદ્યુતભાર મોટો તો વિદ્યુત સ્થિતિમાન નાનું, કારણ કે સી ના વ્યસ્ત પ્રમાણમાં છે. પરિણામે તે નાના સ્થિતિમાન માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે છે. આમ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો કેપેસિટરની પ્લેટોની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે, કારણ કે વિદ્યુતભાર પણ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. આગળ આપણે કહી ગયા થિયરીમાં. પરિણામે ત્યાં પણ વિદ્યુતભાર મોટો થાય તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. આમ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસની હવાનું શું કરી નાખે છે? આયનીકરણ કરે છે, અને પરિણામે ઉત્પન્ન થયેલા વિદ્યુતભારો વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત પ્લેટો તરફ પ્રવેગિત થાય છે અને કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુતભારને તટસ્થ કરી દે છે. આમ કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર અવાહક માધ્યમમાંથી પસાર થઈ બીજી પ્લેટ પર પહોંચે, પરિણામે કેપેસિટર નકામું બની જાય છે. એ વચ્ચે કોઈ માધ્યમ જોવા મળતું નથી. કેપેસિટર પરથી વિદ્યુતભાર લીક થવાની ઘટનાને એટલે કે છૂટો પડવાની ઘટનાને બ્રેકડાઉન કહેવામાં આવે છે. સુવાહકના પૃષ્ઠ પર જો વિદ્યુતભારની સંખ્યા ઘણી મોટી હોય એટલે વિપુલ પ્રમાણમાં વિદ્યુતભાર જમા થાય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન
તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ પરથી શું થઈ જાય છે, છટકી જાય. એટલે જે બળ ઇલેક્ટ્રોનને ધાતુની પ્લેટ પર જકડી રાખે છે તેના પરથી તે ઇલેક્ટ્રોન શું થઈ જાય છે, દૂર થઈ જાય છે અને પરિણામે તે જકડી શકતા નથી. અને પરિણામે આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. અને તેને કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે. હાલના સમયગાળામાં તમે દરેક જણ જાણો છો કોરોના છે જ. પરિણામે આ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનને બીજા શબ્દોમાં કોરોના ડિસ્ચાર્જ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો પણ જ્યારે વિદ્યુત ભારિત ન થાય ત્યારે આપણે કહી શકીએ કે તેમાં કોરોના આવી ગયો. ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થવા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. એટલે જેટલું મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો તે સામનો કરી શકે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. શું કહેવામાં આવે છે? તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. દરેક પદાર્થો માટે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય જુદું જુદું હોય છે. જેમ કે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁶ વોલ્ટ પર મીટર છે. બે સુવાહકો વચ્ચેના 1 સેમી ક્રમના અંતર માટે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે 3×10⁴ વોલ્ટ છે. જે વિદ્યુતભાર લીડ થયા સિવાય કેપેસિટરની પ્લેટ પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. બરોબર. હવે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવામાં આવે છે? આવા કેપેસિટર અને કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબત પર છે તે જણાવો. ખાસ મહત્વનો પ્રશ્ન છે. સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે? આવા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને મૂલ્ય કઈ બાબત પર આધાર રાખે છે તે જણાવો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે અહીંયા દરેક જણ જોઈ શકો છો. જ્યારે બે પ્લેટ એકબીજાથી થોડા અંતરે રહેલી હોય, પરસ્પર સમાંતર હોય તો તેને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. આવા બે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચેના માધ્યમમાં શૂન્ય અવકાશ હોય છે. અહીં આપણે શૂન્ય અવકાશ દર્શાવ્યું છે. કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ પણ દાખલ કરી શકાય છે. પ્લેટ 1 જેના પરનો વિદ્યુતભાર +q છે. પ્લેટ 2 જેના પરનો વિદ્યુતભાર -q. આ બંને પ્લેટનું ક્ષેત્રફળ a છે અને બંને પ્લેટ વચ્ચેનું અંતર d છે. પ્લેટનું જે રેખીય પરિમાણ છે એના કરતાં તેની વચ્ચેનું અંતર ખૂબ જ નાનું છે. પરિણામે d <a. તેથી અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0, જ્યાં સિગ્મા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ±q/a, ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, a સમતલનું ક્ષેત્રફળ અને q તેનો વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ઓલરેડી તમે ચેપ્ટર 8 માં ભણી ગયેલા છો. હવે ધારો કે પ્લેટ 1 છે, બરોબર. તો આ પ્લેટ 1 ની ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો તેના માટે E બરાબર σ/2ε0 σ/2ε0. કારણ કે ઋણ વિદ્યુતભાર નીચેની પ્લેટ હતો એનાથી દૂરની તરફ ને પેલાની અંદરની તરફ, પણ હવે ટોટલ શું થઈ જાય છે? 0. પ્લેટ 2 ની નીચેના વિસ્તારમાં પણ એ જ પ્રમાણે થશે, વિરુદ્ધ દિશામાં, માટે 0. જ્યારે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં તે એક જ દિશામાં જોવા મળશે માટે બંને સરવાળો થશે. એટલે E બરાબર σ/2ε0 પ્લસ σ/2ε0 એટલે ટોટલ σ/ε0. એટલે સિગ્મા બરાબર q/a સૂત્ર માટે E બરાબર q/ε0a. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની છે. બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં જ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે, પણ પ્લેટની સીમાઓ પાસે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળેલી હોય છે.
જેને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. શું કહેવામાં આવે છે એને? ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. પરિણામે સીમા આગળ E બરાબર Q/ε0 પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. હવે આના પરથી વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો V બરાબર AD સૂત્ર આપણી પાસે હતું. તો E ની કિંમત ઉપરથી મૂકી દઈએ આપણે. તો QD/ε0 એ આ D ને એના છેદમાં લાવી દો. તો C બરાબર Q/V. V ની કિંમત મૂકો. QD એટલે ε0A/D, જે કેપેસિટન્સનું સૂત્ર છે. C બરાબર ε0A/D. આ C નું મૂલ્ય એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં, બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને માધ્યમની પરમિટિવિટી પર આધાર રાખે છે. ત્રણ બાબતો પર તે શું કરે છે? આધાર રાખે છે. બરોબર? ઓકે. તો અહીંયા આ પ્રશ્નો ખાસ મહત્વના છે અને આને આધારિત પ્રશ્નો બોર્ડમાં પૂછાતા પણ હોય છે ઘણી વાર. તો દરેક વિદ્યાર્થી મિત્રો તે ખાસ ધ્યાન રાખો કે આપણે કઈ રીતે પ્રશ્ન લખી શકાય છે.